રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે મારા સસરાના ઘરે છીએ અને ત્યાંથી આપણે વ્લોગની શરૂઆત કરીએ। તો હું તમને બધાને મારું ખેતર બતાવી દઉં પાછું। જોઈ લ્યો આપણું ચીકુડી। સવારનો વ્યૂ તો કંઈક અમારી વાડીનો ઓર જ હોય, તમે બધા જુઓ। ટમેટા, નારિયેલી છે, પછી આ મારા દાદાએ જીરું વાવ્યું। જીરું બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું। પછી આ ઘઉં છે, ધાણા મેથી ને એવું તો ઘણું બધું અહીંયા વાવ્યું। મારા દાદા હે ને એ કંઈક ને કંઈક કામ કરતા જ હોય, કામ વગર ગમે નહીં। આ છે રાયણ, એ ઉનાળામાં આવી છે રાયણું। આવજો બધાય રાયણું ખાવા। બગીચો કર્યો, કેદી મોટો થાય। સવારનો વ્યૂ જોવાની જ કંઈક મજા આવે। વાલોર ઉતારી લઈએ થોડી ઘણી, ફર્સ્ટ ક્લાસ શાક બનાવવું નહીકરા વાલોરનું। રીંગણું નાખવું નથી, સ્પેશિયલ આનું જ બનાવવું નીકળું। બપોર રાજ કરવાનું હે। ફાઇનલી આપણે વાલોર ઉતારી લીધી।
પણ એમાં આપણે જોઈ કરવું પડે, ભોગ દેવો પડે. કે જો એ તો ચાલુ જ છે. તો વાંધો નહીં. ફટાફટ આમ કરીને આમાં તો ફૂલ લગાવી દે. આવી જાહે મોજ કરો ને તમે, આવી જાહે એટલે આવી જાહે. મેં મહેનતાયું કર્યું એટલું જ કર્યું મેં. એમાં વાર લાગે. ફાઇનલી આપણું શાકભાજી છે ને એ વાડીમાં ઉતારે તો કચરો છે ને અહીંયા જ ખાડીને જવાય ને લઈ જવાય ભેગો. હાલો મિત્રો, જો આ આપણી માંડવીની ગુણ્યું છે, એટલી માંડવી થઈ અમારે. આખી ઓલી ભરાઈ ગઈ ડેલી માંડવીની. દઉં બહુ વધારે તો નથી થઈ, બસ એટલી થઈ થોડી ઘણી. આઈજો એ વિડિયો ચાલુ કરે ને દાદા ખાઈ ખાવું પછી. આઈજો એ દાદા ને ટાટા તો કહી દે. એ વિરાટભાઈ મંથનભાઈ ને રમાડવા આવ્યા. જો વિડિયો ઉતાર દઉં જો તમાર બેયનો. એ નહીં આવે. હેલો મંથન. આમ તો જો વિરાટ, આમ તો જો એટલે બે ભાઈઓ નો ફોટો આવે. આ દવા ખુલી ગઈ તો દવા એને આયા છે ને આયા. અરે 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 કાનડો, કાનડો આવ્યો. આવ્યો. અત્યારે છે ને અમારા જેઠાણી નું ઓપરેશન હતું તો એનું છે ને ઓપરેશન કરીને આવ્યા ને તો અમે ખબર કાઢવા આવ્યા. હવે કેમ છે આરતીબેન, મજામાં? હા તો હારું લ્યો. વિરાટભાઈ તારા ભાભન ખબર નથી કાઢવી કેમ છો એમ તો પૂછી લે. ઈ એના મોબાઈલ માં પડ્યા. અશોકભાઈ આપડા જો સબસ્ક્રાઇબર બની ગયા અને ઈ જોવે જ છે, મારો જ વિડિયો જોવે. હા છે ચાલુ, આપણો જ છે. જો ક્યાંનો છે? હા આપણો જ છે, ડેઈલી વ્લોગ વાળો છે. સરસ સરસ, લ્યો સપોર્ટ કરતા જ રેજો. આરતીબેન કહે કે હવે આપણે વ્લોગ માં આવવું છે, એને હે ને સ્ટાર્ટ કરવો છે વ્લોગ. તો કેદી કરશો? હવે થોડી વાર છે. સારું ચાલો તો. હાલો આરતીબેન આવજો. હાલો તો આપણે છે ને આરતીબેન ની ખબર કાઢીને હવે આપણે ભાગ્યા છે કેસો. તો ચાલો બધાય બન્યા રહેજો બ્લોગ માં. વિરાટ ફાઇનલી ક્યાં પહોંચી ગયા? આમ જો એ આમ પણ આમ જોઈને કે બોલ. હવે જોઉં કામ કરે કે નાની માં શું કરો? હે નાની માન કે ક્યાં? પેલા નાની માને જ ગોત. વિરાટભાઈ તું શું કરવા માંડ્યો નાની માન ઘરે આવીને? ઓહો બીજું શું કરવા માંડ્યો? આવીને વિરાટભાઈ જા આવા ઓલાથી રમવા માંડ્યો, હવા ભરવા માંડ્યો. હા સ્ટ્રો ક્યાંથી ગોતે ઈ બિચારો? મિત્રો ખાઈ પી લીધું ને હવે થોડીક વાર એને નવા બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય. તો અત્યારે વાગ્યા છે 1:30 ને હવે થોડીક વાર માટે સુઈ જાવું. બાય 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 બાય. પહેલા રેવા દે ને વિરાટભાઈ. બાય બાય કહી દીધું વિરાટભાઈ તમે બાને. હવે અત્યારે સીધ જવું તમારે. નાની મન ઘરે છે તો ભાગ્યા આપણે. ટાટા
દીદી બાય એમ કે. તો ગાઈઝ અત્યારે આપણે જઈ રહ્યા છે જુનાગઢ જટાશંકર વાળી અને ગિરનારમાં ભાઈ ગયા. તો હાલો બધાય બન્યા રહેજો વ્લોગમાં. તમે બધાય પણ હાલો. મીઠુડે રે બહુ ના ફેરા ફરવા વાહ. તો હવે ભાઈ મીઠડી અરે ભાવના ફેરા નથી ફરવા, રેવા દે નહીં. ભાઈ એવું કઈ ન કરવાનું હોય વિરાટ. આવા ધંધિયા હોય કઈ? હે આવા ધંધિયા નો હોય હો તને. આમ ઉતારાય છે. ક્યાં જાય છે આપણે? આ તો બેન હાલે બેટા બેટે આપ જો બેસે દે તો મિત્રો આપણે ફાઇનલી જુનાગઢ પૂગી ગયા છે. તો જો તમે અત્યારે આ આપણે મધુરમનો ગેટ છે, બહુ મસ્ત મજાનો શણગાર કર્યો છે. આમાં સિરિંજ કરી ને તો એટલો મસ્ત લાગે ને. હા બહુ મસ્ત લાગે. જો વિરાટ કેવો લાગે? હા માં લાયન જોવા. એક તો વાં હુઈ ગયું જર્યું સોફા ઉપર. અને આ ભાઈ શું કરે અહીંયા? હેલો ગુડ નાઇટ તો કહી દે વિરાટ હવે. તો આ ભાઈ છે ઈ પણ મંડી પડ્યા છે મોબાઈલ માં જોવા માટે. અને હવે આપણે છે ને આ વ્લોગ ને અહીંયા પૂરો કરશું. અને એકદમ ઊંઘ આવે છે કેમ કે ગઈ રાતે નીંદર મને બહુ ઓછી આવી હતી. તો અત્યારે ઊંઘ આવે છે. તો આપણે હવે મળશું કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. જય શ્રી રામ. તાર કેવું છે? બોલ સર. જય શ્રી રામ.